તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજ્યમાં 24 કલાકમાં 239 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે। જે મહત્વના સમાચાર। અમરેલીના રાજુલામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ થયો છે। તો ભાવનગરના મહુવામાં સરેરાશ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથમાં સૂત્રાપાડામાં 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથના ઉનામાં 5.5 ઇંચ, ખેડાના ગલતેશ્વરમાં પણ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર ગઢડા અને વેરાવળમાં પણ 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્ર પર કહેર વરસાવ્યો છે વરસાદે, ત્યારે અમરેલીના સાવરકુંડલામાં પણ 5 ઇંચ વરસાદ વરસ્યો છે। વડોદરામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ થયો છે। કોડીનારમાં પણ 5 ઇંચ વરસાદથી પાણી ભરાઈ ગયા। તો ભારે વરસાદના પગલે જનજીવન પણ પ્રભાવિત થયું છે।